ગુજરાતના શિક્ષણ જગતને હચમચાવી નાખતું કમકમાટી ભરી ઘટના અને શિક્ષણ સંકુલની અંદર સલામતીની જેને વ્યવસ્થા સામે અનેક પ્રશ્નાર્થ ઊભા કરે તેવી દુઃખદ ઘટના શિક્ષણ જગતને શરમજનક કરનાર દાહોદની ઘટનામાં આચાર્યશ્રીના કરતૂતો જે સામે આવ્યા એ રીતે જ એક શિક્ષક બોટાદની અંદર માસૂમ બાળકી સાથે દુર્વ્યવહાર અને જે પ્રકારની ઘટનાઓ શાળા સંકુલમાં અને શૈક્ષણિક સંકુલમાં બની રહી છે એ પછી ઉપલેટાની ઘટના હોય શૈક્ષણિક સંકુલની અંદર કે અન્ય જગ્યાની અંદર આજે એક યુનિવર્સિટીની ઘટના પણ સામે આવી ખાનગી યુનિવર્સિટીની અને આ કુલ મલાવીને જોઈએ તો શૈક્ષણિક સંસ્થાઓમાં જે રીતની ઘટનાક્રમો બને છે એમાં દીકરીઓ સલામત નથી. આ સૌની ચિંતાનો વિષય એટલા માટે કે જે ઘટનાઓ આપણી સામે આવી એમાં ખાસ કરીને દાહોદની ઘટનાએ આપણા સૌના માટે ચિંતાનો વિષય, ખાસ કરીને વાલીઓ માટે પોતાની દીકરીઓને મોકલવી, માસૂમ દીકરીઓને, અને અહીંયા જે ઘટનાઓ થઈ એ આપણે સૌની સામે વાલીઓ માટે પણ આંખ ઉઘાડનારી અને શિક્ષણ વિભાગ જે કુંભકર્ણની નિંદ્રામાં હંમેશા ઘટના બને પછી બધી વાતો કરે. પણ મારે આપના માધ્યમથી એ પૂછવું છે કે શાળાની અંદર દાહોદની અંદર ઘટના બની, બોટાદની અંદર ઘટના બની, અગાઉ શાળા કેમ્પસમાં આવી ઘટનાઓ આવે તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ક્યાં છે? માત્ર કાગળ ઉપર સરકાર વાતો તો કરે બધી, પણ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ ઉપર હોવાના કારણે વાલીઓનું પણ અહીંયા સતત એ શાળાની વ્યવસ્થા ઉપર ધ્યાન રહેતું નથી. ગ્રામ્ય વિસ્તારની શાળાઓ હોય કે શહેરી વિસ્તારની, પણ માસૂમ દીકરીઓને પીકનારાઓ ઉપર સખતમાં સખત પગલાં ભરાય તો જ આ પ્રકારના કારનામા કરનારા લોકો ઉપર રોક લાગે. એક તરફ આપણે શિક્ષકને માસ્તર કહીએ એટલે કે માના સ્તરનું, એટલે માસ્તર જ્યાં વાલીઓ ભરોસા સાથે મોકલે અને ત્યાં જ આવી ઘટના બને, માસૂમ દીકરીને પીખી નાખનારાઓ એની હત્યા થાય. પણ આ કનેક્શનોની અંદર જે દાહોદની ઘટનાની અંદર જે આચાર્યશ્રીએ આ કારનામાને અંજામ આપ્યો એ આચાર્યશ્રી ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા સાથે સંકળાયેલા છે. મારા સાથી ભાઈ શ્રી પાર્થિવભાઈ પણ તમને એ ફોટોગ્રાફ સાથે કહેશે. ઉપલેટાની અંદર ઘટના બની, દીકરી અભ્યાસ કરવા આવી, એની સાથે દુષ્કર્મ થાય, એની ફરિયાદ નોંધાણી, લાંબા સમયના વિવાદ પછી દબાણ કર્યું તમામે, પણ અંતે શું થયું? આરોપી કોણ નીકળ્યા? ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત સાથે જોડાયેલા લોકો. ગઈકાલે આગળની એક ઘટના બની, એમાં પણ ભાજપ યુવા મોરચાના પદાધિકારી પકડાણા. આ બધી ઘટનાક્રમો પછી હું સરકારને પૂછવા માગું છું કે દબાણની નીચે તો પગલાં લેવાના, પણ આવા કારનામાને અંજામ આપનાર, આવી પ્રવૃત્તિ કરનાર ઉપર સખતમાં સખત પગલાં ભરાય અને લોકોને ખબર પડે કે આવું કામ કરતાં પહેલાં તેઓ નિમ્ન કક્ષાની ઘટનાને અંજામ આપતા પહેલાં એમનામાં ડર પેદા થાય, તે પ્રકારના પગલાં ભરાશે તો જ આવી દુર્ઘટનાઓ અટકશે અને શૈક્ષણિક સંકુલો એ સલામત બનશે. હું પુનઃ આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર જ્યારે આક્રોશ ઊભો થાય ત્યારે દેખાવ પૂરતું ન કરે. આપણા સૌને ચિંતાજનક છે. અન્ય રાજ્યમાં બનતી ઘટના હોય ત્યારે મીણબત્તી લઈ અને બીજી રીતે બધા રાતોરાત ટ્વીટ કરે છે, પણ હજી સુધી મુખ્યમંત્રીશ્રી કે કોઈનું ટ્વીટ નથી આવ્યું. હજી સુધી ગૃહ રાજ્યમંત્રીનું ટ્વીટ નથી આવ્યું. આ ઘટનાઓ એક પછી એક નહીં. ઉપલેટાની ઘટના બની શૈક્ષણિક સંકુલમાં, કઈ રીતે દીકરીનું શોષણ થતું હતું.
આ દાહોદની ઘટના આપણને કાજુ કંપાવી દે તેવું, એવી જ ઘટના બોટાદની અંદર આજે એક ખાનગી યુનિવર્સિટીમાં આ બધી પછી પણ સરકાર શૈક્ષણિક સંકુલોને સલામત કરવા માટે કઈ પ્રકારની નીતિ અખત્યા કરવા માગે છે એ પણ ગુજરાત જાણવા માગે છે. હું મારા સાથી ભાઈ શ્રી પાર્થિવભાઈને વિનંતી કરું છું તેઓ આપની સાથે વાત કરે.